મારા સુખ દુઃખ નો ભાગ્ય એ ભાગ્ય બને બને મારા ભીકડાની વાડીમાં બેઠેલું ધરા આ રોજ સાંભળતો નથી પણ કોકજી એ ગુરુવાર ના દાડે કોઈ ટકોરો કરે મન મામો હાંભળી જાય મારા ભીકડાની વાડીમાં જગદીશજી સરવૈયા 200 રૂપિયા આપી અને મામાદેવનો જાવ ધન્યવાદ. મારા દુઃખના દાડામાં એક આવેલું મારું ગાંડું દરામ મારો મોજીલો મામો અને જગત માં છે કે મને હોય શિયાળો ઠકોરો થાય ભલામણા જો આવીને ઉભો ન રહી જાય તો ભીકડાના પાદરની માલપા બેઠેલો મારો વાડી વાળો મામો ન હોય બાપ. અને મદરીક રાજનો સમય થયો છે, મામાનું ટાણું થયું છે ને મામા આવ્યા છે. હે ભીકડાની વાડીમાં બેઠેલો મામો કે દવાઈ નો મારા વેણ નો વટાવ જાય તેજી મને વટાવ જાય આયા ભીકડાની વાડીમાં બેઠેલા મન મામાને કોણ માને આજવાલા લાજા મારા ભીકડાના પાદર મારા ધોળી ધજાના ધણી આજ તારી આ વાડીનું માચમ જાવા એ દેતો નહીં મારા ભીકડાની વાડીમાં ધોળી ધજાના ધણી કારણ કે જાળે પાળે નથી અને રે ઓલ હિન્દુસ્તાની વાડીમાં મામાનું રહેઠાણ છે પણ કદાચ એના દરબારની માલપા એ ગુરુવારના દિવસે મેળો ધાતો પણ આ તો મારા ભીકડાના પાદરમાં ઈ ધણી છે ભાઈ. એ શુક્રવારના દિવસે માનવનો મેળાવડો કરીને મારો ભીકડાની સરકાર બેઠી હોય ભાઈ. જોઈએ આ તારી જગ્યા માથે કોઈ દુખિયો માણા આવી ટકોરો કરે એને જાગીને જવાબ આપું નહીં તેથી મને ભીકડાની વાડીમાં બેઠેલા મન ધણી મન મામા ને કોણ માને એ ભલે મારો શુક્રવારનો દાડો હોય અને મારા દુનિયાનો થાકી જાય ને અને એક વાર કદાચ મારા વાડીની મારીમાં કદાચ મારા ઓટાનું પગથિયું સડી જાય મારા ખીચડે આવી જાય મારા દુનિયાનું દુઃખ હોય અને પાણી કરીને પી ન જાવ ને તો ભીકડાની વાડીની મારીમાં મારો મોજીલો મામો ન હોય બાપ. જાડેજા ફકીરસિંહ જામનગર એમના તરફથી 200 રૂપિયા મારી ધોળી જજાના એ ધણીનો જાવ બાપ.